નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી સમયમાં વરસાદ જે છે તેને લઈને ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોમાસાનો રંગ જામ્યો છે ત્યારે 2 જુલાઈ સુધી મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેની સંભાવના છે। તેની સાથે જ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, તેના વિશે પણ વાત કરીશું। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદ લાગુ વિસ્તારોની અંદર અને બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે। તે સિવાય મિત્રો કચ્છમાં પણ આજે વરસાદનું અનુમાન છે અને સારો વરસાદ જોવા મળી શકે છે। હાલના હવામાન વિભાગના મોડેલ મુજબ મિત્રો જોઈએ તો તારીખ 26 અને 27 ના દિવસે વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ 28 તારીખથી ફરી એકવાર વરસાદનું જોર વધશે અને ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદનું જોર રહેશે તારીખ 29 થી લઈને 30 જૂનની આસપાસ। તમને મિત્રો જણાવી દઈએ કે 30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે અને 2 જુલાઈ સુધીમાં મિત્રો ચોમાસું જે છે તે આખા રાજ્યની અંદર આવરી લેશે અને વરસાદ આવી જશે। લગભગ કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં વરસાદ નહીં આવે 2 તારીખ સુધીમાં, જેને કારણે મિત્રો અત્યારે જે છે તે ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે, કારણ કે ત્યાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ હજુ પણ આવ્યો નથી। તેની સાથે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમ કે દ્વારકા લાગુ વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો વલસાડમાં જે છે તે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે વરસાદને લઈને। ત્યારબાદ જોઈએ તો વીમા વગરના વાહન ચલાવશો તો હવે જેલ થશે। મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે સરકારે મોટી એક્શન લીધી છે અને હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધો છે। મોટર વ્હીકલ એક્ટના મિત્રો ધારા 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ। આવા લોકોને મિત્રો કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। આપને જણાવી દઈએ મિત્રો નવા નિયમ અનુસાર જો તમે પહેલી વાર વીમા વગર ગાડી ચલાવતા પકડાશો, અપરાધ થશે તો તેવામાં મિત્રો તમને 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે અને મિત્રો તમે આ ભૂલ જે છે તે બીજી વાર કરો છો તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો મિત્રો આપની પાસે ગાડીનો ઇન્સ્યોરન્સ અથવા તો વીમો ખતમ થઈ ગયો હોય તો મિત્રો નવો કઢાવી લેજો, તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીતર મિત્રો આ ભૂલ જે છે તે નાનકડી ભૂલ તમને મોટી નુકસાન કરીને જઈ શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય। મિત્રો જો તમે પણ 12 પાસ વિદ્યાર્થી છો તો તમને પણ સરકાર આપશે હવે દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા। મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજનાની અંદર સ્ત્રી અથવા તો પુરુષ બંનેને દર મહિને 3000 ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક જે છે તે 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં મિત્રો કોઈ પણ સરકારી નોકરી પણ ના કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે મિત્રો તમારે આધાર કાર્ડ, 12મા ધોરણના પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોઈશે અને આ ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારે અરજી કરવાની રહેશે। તમારી મિત્રો અરજી પાસ થાય છે તો તમને દર મહિને 3000 રૂપિયા વિદ્યાર્થી તરીકે સ્કોલરશિપ આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો પાક નુકસાન સહાય ખાતામાં હવે આવશે। મિત્રો છેલ્લા ગયા મહિનાની અંદર જે કમોસમી માવઠાઓ પડ્યા હતા જેને લઈને ભારે નુકસાન થયું હતું તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે મિત્રો મોટા અને રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂરો થઈ ગયો છે। રાજ્યમાં મિત્રો 13 મે થી લઈને 18 મે 2024 સુધીમાં જે કંઈ કમોસમી વરસાદ થયો હતો તેને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિતના સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું। ગુજરાતના મિત્રો 7 જિલ્લાઓમાં 10,947 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું હતું। તો મિત્રો હવે SDRF ના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને મિત્રો સહાય આપવામાં આવશે। જે મુજબ મિત્રો બિન પિયત પાકોને 8500 રૂપિયા પ્રતિ હેક્ટર, પિયત ખેતીના પાકોને 17000 રૂપિયા પ્રતિ હેક્ટર, વર્ષાયુ બાગાયતીના પાકોને 17000 પ્રતિ હેક્ટર અને ભૂ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ એકર 22500 ચૂકવવામાં આવશે।
છે. વલસાડ જિલ્લામાં મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં જોઈએ તો 73.31 એકરનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં મિત્રો 5887 એકર વિસ્તારમાં વરસાદને કારણે નુકસાન થયું હતું. આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે નુકસાન થયું હતું. તો જે પણ વિસ્તારોની અંદર મિત્રો નુકસાન થયું છે ત્યાં સરકાર જે છે જે સહાયના ધોરણો મુજબ દરેક ખેડૂતોને જે છે ત્યાં સહાય આપશે. તો જો મિત્રો તમને પણ આ માવઠાની અંદર જે કાંઈ પણ નુકસાન થયું હશે તો તમને પણ મિત્રો તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. આવી પ્રક્રિયા જે હોય છે લોનની, તેમાં મિત્રો ઘણા બધા દસ્તાવેજો અને પુરાવાઓ તમારી પાસે માગે છે અને બેંકને મિત્રો ગેરંટી પણ આપવી પડે છે કે તમે આ લોન લ્યો છો તેની ગેરંટી પણ મિત્રો બેંકો માગે છે. પરંતુ મિત્રો હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. જે સામાન્ય વર્ગ માટે આ લોન લેવી ઘણી મુશ્કેલ બને છે તે માટે જ સરકાર સહાય લઈને આવી છે. કેન્દ્ર સરકારે મિત્રો વેપાર અને ધંધાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી દીધી છે. આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને અરજદારે મિત્રો કરવાની રહેતી અરજીની પ્રક્રિયા છે તે મિત્રો અમે તમને આવનારા વિડીયોની અંદર જણાવી આપીશું. તો જો મિત્રો તમારે પણ વ્યવસાય અથવા ધંધો કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય મેળવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવનારા વિડીયોમાં આ સહાય કેવી રીતના મેળવવી તે પણ અમે તમને જણાવી આપશું. ત્યારબાદ જોઈએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા. મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ મિત્રો ઘાટલોડિયા ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની મિત્રો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ 9, 10, 11 અને 12 સુધીનો અભ્યાસ પૂરો કરવા માટે કન્યાઓને સહાય આપવામાં આવશે. કન્યાઓ માટે મિત્રો નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે અને ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારની દરેક કન્યાને નમો લક્ષ્મી યોજનાની અંદર 50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. ઘણા લોકો મિત્રો અત્યારે દીકરીઓને ભણાવતા નથી, પરંતુ સરકારે આ યોજના દીકરીઓને આગળ શિક્ષણ મળી રહે તે માટે શરૂ કરી છે. જે પણ દીકરી 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરશે તેને ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર 50,000 રૂપિયાની કુલ જે છે તે મિત્રો સરકાર તરફથી સહાય આપશે, જેથી કરીને તે પોતાનું શિક્ષણ પૂરું કરી શકે. આપણે મિત્રો જણાવી દઈએ અંદાજિત 10 લાખ કન્યાઓને આ સહાય આપવામાં આવશે. આ જ યોજનાની અંદર મિત્રો ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના વિશે મિત્રો સરકારે બજેટમાં પણ સહાય જાહેર કરી હતી અને બજેટમાં પણ આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત છે તે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% અથવા તો 60% જો નુકસાન થયું હોય ખેડૂતોને કુદરતી આપત્તિઓને કારણે, વરસાદ, માવઠા અને વાવાઝોડાને કારણે, તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરકાર જે છે તે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપશે. અને મિત્રો જો તમને 60% થી વધારે નુકસાન થયું હોય ખેતરની અંદર, તો વધુમાં મિત્રો તમને 4 એકર માટે 25,000 રૂપિયા સુધીનું વળતર જે છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે અત્યારે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ ગુજરાતમાં લાવશે. આનો મિત્રો નમૂનો એક સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ વાયરલ થઈ રહી છે, જેમાં એક રોબોટ ખેતરની અંદર કામ કરતો જોવા મળ્યો છે. એટલે કે ખેતરની અંદર જે પાક લણવામાં આવે છે, લણણી કરવામાં આવે છે, તે મિત્રો માણસ અત્યારે કરે છે, ખેતરની અંદર મજૂરો કરે છે. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં મજૂર જે છે તે નથી, પરંતુ એક રોબોટ જે છે તે મિત્રો ઘાસની લણણી કરતો જોવા મળ્યો છે. તો મિત્રો આને લઈને ભવિષ્ય માટે ખતરો પણ સાબિત કરવામાં આવ્યો છે, કારણ કે જો આવું ભવિષ્યમાં જોવા મળે છે અને રોબોટ દ્વારા ખેતી થાય છે તો ખેત મજૂરોની નોકરી પણ છીનવાઈ શકે છે.
ત્યારબાદ જોઈએ તો મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોની લોન માફ કરવામાં હવે આવશે. મિત્રો તેલંગાણાની જે નવી સરકાર છે તેમના ખેડૂતો માટે તેની સરકારે મોટો નિર્ણય, ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. ગુજરાતના ખેડૂતો મિત્રો દર વર્ષે લોન માફી અને દેવા માફીને લઈને વાત કરે છે, માંગણી કરે છે, છતાં તેની કોઈ લોન માફ થતી નથી. પરંતુ અહીં મિત્રો તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે. આગામી 15 ઓગસ્ટ સુધીની સમય મર્યાદાની અંદર ખેડૂતોનું દેવું માફ કરી આપવામાં આવશે. ત્યાંની સરકારે જણાવી દીધું 31,000 કરોડ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ કરવાનો નિર્ણય મળ્યો છે અને આ નિર્ણયને લઈને મિત્રો મંત્રીમંડળ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જે બાદ મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું છે અને આ જ અમારી નિયત છે. 49 લાખથી વધારે ખેડૂતોની લોન માફ થશે તેલંગાણાની અંદર. ખાસ મિત્રો સરકારે જે છે તે 31,000 કરોડથી પણ વધારે ખેડૂતોની લોન માફ કરી દીધી છે અને 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો દરેક ખેડૂતો લોનમાંથી મુક્ત થઈ જશે તેલંગાણાની અંદર. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ સરકારે આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કારણ કે ગુજરાતના પણ ઘણા ખેડૂતો છે જેમની માથે લાખો રૂપિયાની લોન છે. તો ગુજરાતના ખેડૂતોને પણ લોનમાંથી બહાર લાવવા જોઈએ કે નહીં? સરકારે લોન માફી અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો પેટ્રોલ સસ્તું થશે, મોટી જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી દ્વારા. મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારામન શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે મિત્રો કહ્યું છે કે કેન્દ્ર સરકારનો એવો ઈરાદો હંમેશાથી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવી શકાય. હવે મિત્રો માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો જીએસટી કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે મિત્રો તે કયા દર માટે તૈયાર છે અને જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલને લાવવું કે નહીં. એકવાર મિત્રો નિર્ણય લેવામાં આવે છે તો અધિનિયમમાં લાગુ કરવામાં આવશે અને જીએસટીના વ્યાપમાં મિત્રો આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જશે તેવું પણ મિત્રો નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન ઘણી વખત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને આ વાત જણાવી છે. તેમણે મિત્રો એવું કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને મિત્રો રાજ્ય સરકારો દ્વારા સાથે પણ વાતચીત જે છે તે મિત્રો કરવામાં આવી રહી છે. અને જો મિત્રો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેનો સીધું અસર જે છે તે મિત્રો સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે. કારણ કે મિત્રો આ સમાચાર ખૂબ જ સારા ગણી શકાય. કારણ કે જો આવું થાય છે, જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવે છે તો મિત્રો બની શકે કે 20 રૂપિયા પ્રતિ લીટર સુધી પેટ્રોલ સસ્તું થઈ શકે, ડીઝલ સસ્તું થઈ શકે છે. એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. ગઈકાલે મિત્રો 22મી જૂને જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામણે જીએસટી કાઉન્સિલની સાથે બેઠક પણ યોજી હતી. એટલે કે મિત્રો આ વાત જે છે તે હવામાં નથી ઉડી રહી. નાણામંત્રી નિર્મલા સીતારામન આ અંગે એક્શન પણ લઈ રહ્યા છે અને સાથે જ મીટિંગ પણ યોજી રહ્યા છે. ગઈકાલે જ મિત્રો તેમણે આ મુદ્દે એક મીટિંગ અને કાઉન્સિલની અંદર બેઠક પણ બોલાવી હતી. તો જો મિત્રો બધું બરાબર રહ્યું અને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં જો લાવવાની વાત સાચી સાબિત થાય છે અને જો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો તેનાથી મોટો ફાયદો થશે અને બની શકે કે તમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો પણ આવનારા સમયમાં જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ચૂંટણી બાદ દેવમાફીને લઈને મોટી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે. મિત્રો એક માહિતી મળી છે જે અનુસાર અત્યારે ગુજરાતમાં જોઈએ તો કુલ 53,20,626 ખેડૂતોની આ યાદીમાં નામ છે. તેમાંથી મિત્રો જોઈએ તો 37,28,000થી વધારે ખેડૂતોએ વર્ષ 2023 સુધીમાં એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં લોન લીધેલી છે. એટલે કે મિત્રો માત્ર 10 મહિનાની અંદર જ કૃષિ માટે કુલ 98,000થી વધારે કરોડ રૂપિયાની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોને વધારે લોન નહીં હોય પરંતુ વધતા ઓછા પ્રમાણમાં દરેક ખેડૂત એવો હશે કે જેની માથે લોન હશે. ઘણા ખેડૂતો ઉપર ઓછી લોન હશે તો ઘણા ખેડૂતો ઉપર વધારે લોન હશે. પરંતુ મિત્રો એવો કોઈ પણ ખેડૂત નહીં હોય લગભગ અત્યારની તારીખમાં કે જેના ઉપર લોનનો આંકડો અત્યારે ના હોય. તમને મિત્રો જણાવી દઈએ કે આનો અર્થ સીધો એ થાય છે કે ગુજરાતના લગભગ દરેક ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે. અને મિત્રો ગુજરાતની અંદર જોઈએ તો દરેક ખેડૂતોની માથે સરેરાશ દેવું જે છે તે 2,63,000 રૂપિયાની સરેરાશ એવરેજ આવે છે. તેમાંથી મિત્રો જોઈએ તો ઘણી બધી મોંઘવારીના કારણે ખેડૂતોને આ લોનો લેવી પડે છે અને દેવામાં ડૂબતો જાય છે ખેડૂત. આવામાં મિત્રો વાત કરીએ તો 2 રાજ્ય એવા છે કે જેમણે હમણાં જ ખેડૂતોની લોન માફ કરી છે, તેલંગાણા અને ઝારખંડ. આ બંને રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફીની રાહત આપવામાં આવી છે. તો જો મિત્રો ગુજરાતમાં પણ અત્યારે સરકાર જે છે તે 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરી આપે છે ખેડૂતોને તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય. કારણ કે મોટા ભાગના ખેડૂતો જે છે તેની 2 લાખ રૂપિયાથી વધારે લોન નથી. તો જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર કરી આપે છે તો આંકડાઓ મુજબ 90%થી વધારે ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે છે. અને મિત્રો આ આંકડાઓ જે છે તે દેવામાફીને લઈને બહાર નીકળ્યા હતા, જેના વિશે મિત્રો આ માહિતી જાણવી દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હતી, જે મેં તમને જણાવી આપી.
ત્યારબાદ મિત્રો જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો જો તમારી પાસે લાયસન્સ હોય અથવા તો તમારે ન હોય અને જો કઢાવવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર હવે કરી દીધો છે. હવે મિત્રો તમે સરળતાથી જ આ લાયસન્સ મેળવી શકશો. હવે મિત્રો તમારે સરકાર પાસે આ લાયસન્સ જો તમારે મેળવવું હોય તો તમારે સરકારના આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની હવે જરૂર નથી. પહેલા મિત્રો જો તમારે લાયસન્સ જોતું હોય અને કઢાવવું હોય તો તમારે મિત્રો ટેસ્ટ આપવા જવું પડતું હતું આરટીઓમાં જઈને. તેના બદલે હવે મિત્રો ખાનગી સંસ્થાઓ જ હવે ટેસ્ટ લેશે અને ખાનગી સંસ્થાઓ દ્વારા જ મિત્રો લાયસન્સ આપવામાં આવશે. એટલે કે મિત્રો હવે જો તમારે લાયસન્સ કઢાવવું હશે તો હવે તમારે સરળતાથી આ લાયસન્સ નીકળી જશે. અને આ નવો જે નિયમ છે તે મિત્રો 1 જૂન 2024 થી જ લાગુ પાડી દેવામાં આવ્યો છે. તેનું મિત્રો જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારી પાસે લાયસન્સ ના હોય તો તમે ખાનગી કંપનીઓમાં જઈને પણ મિત્રો ટેસ્ટ દઈ શકો છો અને લાયસન્સ જે છે તે કઢાવી શકો છો. તેના માટે હવે મિત્રો તમારે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે.